પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને આજે આપણે જખાર્યા પ્રબોધકના પુસ્તકમાં 13મો અધ્યાય આજે અભ્યાસ કરવાના છીએ. અને બીજી એક જાહેરાત પણ સાથે સાથે કરી દઉં કે આપણે જખાર્યા પ્રબોધકના 7મા અધ્યાયથી 14મા અધ્યાયની બાઇબલ ક્વિઝ જે આ રવિવારે લેવાના હતા, પણ એની જગ્યાએ 29મીના રવિવારે જજ છૂટ્યા પછી બાઇબલ ક્વિઝ લેવામાં આવશે. તો તમે ખાસ ધ્યાન રાખશો એવી પણ ખાસ વિનંતી કરવામાં આવે છે. આવો આપણે અત્યારે જખાર્યા પ્રબોધકના 13મા અધ્યાયનો આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ, કારણ કે ઘણા બધાના રિવ્યૂ એવા પણ છે અને ઘણા બધા માટે અઘરું પણ છે. આ જખાર્યાનું પુસ્તક સમજવું અને એનું તારણ કાઢવું અને એને સમજવા માટે પ્રયત્ન કરવો, પવિત્ર આત્માની સહાયથી આપણે ઈશ વચન સમજીએ અને ઈશ્વર ચોક્કસ આપણને સમજાવશે. આવો આપણે પ્રાર્થના કરીએ અને શરૂઆત કરીએ. અમારા જીવતા ઈશ્વર, આ તમારું પવિત્ર વચન શીખવા સમજવાને માટે તમારા આત્મા થકી અમને સહાય આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, સાંભળો, સ્વીકાર કરો. આમેન. જખાર્યા પ્રબોધકના પુસ્તકમાં 13મા અધ્યાયમાં આપણે જોઈએ તો સૈન્યોનો ઈશ્વર યહોવા કહે છે. અમુક બાઇબલની અંદર પ્રભુ એવું પણ ભાષાંતર કરવામાં આવ્યું છે, પણ સૈન્યોના દેવ યહોવાની વાત આગળ છે કે સૈન્યોનો દેવ યહોવા શું કહે છે. અને જે વાત આપણે વાંચીએ તો એની અંદર એવું લખવામાં આવ્યું છે કે તે દિવસે દાઉદના વંશજના તથા યરૂશલેમના રહેવાસીઓના પાપ તથા અશુદ્ધતા દૂર કરવાને માટે એક ઝરો ઉગાડવામાં આવશે. સૈન્યોના દેવ યહોવા કહે છે કે તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામ નિશાન નાબૂદ કરીશ ને તેઓનું સ્મરણ ફરી કદી કરવામાં આવશે નહીં, અને હું પ્રબોધકોને તથા અશુદ્ધ આત્માઓને દેશમાંથી કાઢી મૂકીશ. હવે અહીં આગળ ઈશ્વર એક એવા દિવસની વાત કરે છે અને એવા સમયની વાત કરે છે કે જે ભવિષ્યમાં આવનાર છે. અને સૈન્યોના દેવ યહોવા એ રીતે અહીં ઓળખ આપવામાં આવી છે કે પરાક્રમી ઈશ્વર છે, અને ઈશ્વર પરાક્રમી હાથે, બળવાન હાથે એ કૃત્યો કરવાના છે. અને એના માટે પહેલું જે બાબત છે એ તો એ છે કે દાઉદના વંશજોના એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જો આપણે પેઢીના જોઈએ અથવા એની અંદર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે ને, એટલે જેઓ દાઉદના વંશના છે બધા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે. અને યરૂશલેમના રહેવાસીઓના એટલે યરૂશલેમની અંદર જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એ બધાના માટે એવી વાત છે કે તેઓના પાપ અને અશુદ્ધતા દૂર કરવાને માટે, એમના જે પાપો છે અને એમની જે અશુદ્ધતા છે એ દૂર કરવાને માટે એક ઝરો ઉગાડવામાં આવશે. અને બહુ મહાન બાબત છે કે આ ઝરો એ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જે જીવનનું પાણી છે અને જે વહી રહ્યું છે. અને કાલ્વરી ટેકરી પરથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા તમારા માટે બહુ મહાન બાબત કરી. અને એ ઝરો એ દર્શાવે છે કે તમારા જે પાપો છે ને તમારી જે મલિનતા કહો કે અશુદ્ધતા જે છે એ દૂર કરવાને માટે એ ઝરો ઓગાળવામાં આવ્યો છે, એ જરૂર તમારા માટે આપવામાં આવ્યો છે. અને એટલા માટે આ ઝરો એ આશીર્વાદોની જ વાત નથી કરતો, પણ તમને બદલવા માટે, તમને જીવન આપવા માટે, પાપમાંથી મુક્ત કરવા માટે ને શુદ્ધ કરવા માટે એ ઝરો ઉગાડવામાં આવ્યો છે. ને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ થઈ શકે એમ હતું, બીજા કોઈ થાય નહીં. અને એટલે એ દાઉદના વંશજો યરૂશલેમના રહેવાસીઓની વાત અહીં જે લખી છે કે જેટલા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, દાઉદના વંશજો હોય કે પછી યરૂશલેમના રહેવાસીઓ હોય, જે પણ એમાં વિશ્વાસ કરે, બધાની વાત છે. અને પછી જે મહત્વની બાબત છે, જો તમે આખું બાઇબલ તપાસો તો જૂના કરારની અંદર અને નવા કરારની અંદર સૌથી વધારે જે વખત બાબત લખવામાં આવી છે જે ઈશ્વરને ગમતી નથી, એ તો એ છે કે ઇસ્રાયેલી પ્રજા હોય કે એના લોકો હોય કે જે શું કહેવાય કે મૂર્તિ પૂજા કરે અને ઈશ્વરને ગમતું નથી. અને એટલે માટે ઈશ્વર કહે છે કે એ હું દેશમાંથી મૂર્તિઓને નામ નિશાન
નાબૂદ કરીશ, તેઓનું સ્મરણ ફરી કદી કરવામાં આવશે નહીં, અને હું પ્રબોધકોને તથા અશુદ્ધ આત્માઓને દેશમાંથી કાઢી મૂકીશ. જો હવે અહીં આગળ છે ને જે દેશ લખવામાં આવ્યું છે ને, દેશ શબ્દ જે વાપરવામાં આવ્યો છે 2 વખત, એક આ અને એક આ 2 વખત બીજી કલમમાં, તો એનો જે હિબ્રુ ભાષામાં ખરો અર્થ છે પૃથ્વી થાય છે, કે તે દિવસે હું પૃથ્વીમાંથી મૂર્તિઓનું નામ નિશાન નાબૂદ કરીશ. કારણ કે પૃથ્વી તો આખરે તો ઈશ્વરની જ છે, ઈશ્વરે બનાવેલી છે, અને કહે છે કે એ મૂર્તિઓનું નામ નિશાન રહેશે નહીં. અને ઈશ્વર શરૂઆતથી એ ગમતું નથી કે કોઈ મૂર્તિની પૂજા કરે, જે ઈશ્વર નથી એની પૂજા કરે અને એની પાછળ જાય, અને ઈશ્વર એનાથી કંટાળે છે. ને એટલા માટે આપણને આજ્ઞા પણ આપવામાં આવી છે નહીં બીજી, કે મૂર્તિઓને પગે લાગવું નહીં. અને એ મૂર્તિઓને કહે છે કે નામ નિશાન ઈશ્વર નાબૂદ પણ કરી નાખશે. અને એવું લખવાનું કે તેવું સ્મરણ ઇવન એ યાદ પણ નહીં રહે કે એવું કશું હતું પહેલાં, એટલી હદ સુધીની એ હાલત ઈશ્વર કરી નાખશે. તો એવી પરિસ્થિતિ ઈશ્વર એ લાવવા જઈ રહ્યા છે. અને પછી જે છે પ્રબોધકોની પણ વાત લખી, અને અશુદ્ધ આત્માઓને પણ દેશમાંથી કાઢી મૂકીશ. કેમ? કારણ કે પ્રબોધકોએ એમનું યોગ્ય કામ નહીં કર્યું હોય અને નહીં કરતા હોય, અને એટલે કહે છે કે એવા લોકોને, અશુદ્ધ આત્માઓને, અને એ જે શૈતાનના દૂતો છે, શૈતાનના જે પ્રબોધકો છે, એ બધાને ઈશ્વર કહે છે કે હું પૃથ્વીમાંથી કાઢી મૂકીશ. અને આપણે તો જે આગળ ભારત દેશની વાત કરીએ, પણ વિશ્વની અંદર તો ભયંકર એવા દેવો અને ભયંકર એવી બાબતો લોકો કરી રહ્યા છે, ઘણા એવી ભયંકર કૃત્યો કરી રહ્યા છે, અને કહે છે કે અશુદ્ધ આત્માના કામો કરી રહ્યા. પણ ઈશ્વર કહે છે કે હું બધું કાઢી નાખીશ. અને ત્રીજી કલમ કહેશે, અને જ્યારે કોઈ હજી પણ ભવિષ્ય કહેશે ત્યારે તેને જન્મ આપનાર તેના માતા પિતા તેને કહેશે કે તું જીવતો રહેવાનું નથી, કેમ કે યહોવાના નામે તું જૂઠા વચનો બોલે છે. અને તેને જન્મ આપનાર તેના માતા પિતા તે ભવિષ્ય કહેતો હશે તે વખતે તેને વિંધી નાખશે. અને આ વાત જો તમે વાંચો પુનર્નિયમના પુસ્તકની અંદર 6ઠા અધ્યાયની 10મી કલમ, પુનર્નિયમ 6 અને 10, જો હું તમારી આગળ વાંચવાનો પ્રયત્ન કરું. પુનર્નિયમ 6 અને 10, પુનર્નિયમ અને એનો 6ઠો અધ્યાય અને એની થોડી કલમો આપણે વાંચીએ. સોરી, પુનર્નિયમ 13 અને 13મી કલમમાં જો 6ઠી કલમથી શું લખ્યું છે? જો તારો ભાઈ એટલે તારી માનો દીકરો અથવા તારો દીકરો અથવા તારી દીકરી અથવા તારી દિલોજાન પત્ની અથવા તારો જાની મિત્ર તને છાની રીતે લલચાવતા એમ કહે કે ચાલો જે અન્ય દેવદેવીઓને તું જાણતો નથી તેમ તારા પિતૃઓ પણ જાણતા નહોતા તેઓની આપણે સેવા કરીએ. એટલે જે દેશજાતિઓ તમારી ચારે તરફ, તમારી નજીક કે તમારાથી દૂર, પૃથ્વીના એક છેડાથી તે પૃથ્વીના બીજા છેડા સુધી છે, તેઓના દેવદેવીઓની સેવા કરીએ. તો તારે હા પાડવી નહીં ને તેનું સાંભળવું નહીં, અને તારી આંખ તેના પર દયા ન લાવે ને તારે તેને જવા દેવોય નહીં ને તારે તેને સંતાડવો પણ નહીં, પણ તારે તેને જરૂર મારી નાખવો. તેને મારી નાખવા માટે પહેલો હાથ તારો તેના પર પડે ને ત્યાર પછી બીજા બધા લોકોનો નાશ થાય, અને તારે બીજા લોકોનો હાથ અને તારે પથ્થરે મારીને તેને પૂરો કરવો. કેમ કે યહોવા તારા ઈશ્વર જે તને મિસ્ર દેશમાંથી એટલે બંદીખાનામાંથી કાઢી લાવ્યા તેમની પાસે તને ભટકાવી દેવાને તેણે એ પ્રયત્ન કર્યો છે. જો આ જે વાત છે એ સમજીએ આપણે, કે લખ્યું છે ને કે માતા પિતા જ વિધિ નાખશે, અને એ ઈશ્વરે અગાઉ પણ કીધેલું છે. અને અહીંયા આગળ પણ જે વાત કહેવામાં આવી છે કે જૂઠા વચનો બોલતા થઈ ગયા યહોવાના નામે, તે પણ જ્યાં વેપાર કરવાની વાત હોય ને, આ બિઝનેસની વાત હોય, એવું અત્યારે આપણે કોઈ વખોડતા નથી કે આવું બધું ચાલી રહ્યું શું છે, ઈશ્વરના ધ્યાનમાં છે. પણ જ્યાં તમને સમજાય છે કે લોકો બની બેઠા છે, પ્રબોધકો બની બેઠા છે, સેવકો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમારા બાળકો વિશે ખાસ સાવચેત રહેવાનું છે કે એવી કોઈ પ્રવૃત્તિઓમાં તે ના હોય, અને જો હોય તો તમારે શરૂઆત કરવી પડશે, એમની સામે થવું પડશે. અને અહીંયા આગળ ઈશ્વર કહે છે કે એનો સમય આવશે ને તે વખતે તો હવે ઈશ્વર કહે છે કે એ પોતાના મા બાપ જ કહે છે વિધિ નાખશે. એટલો બધા એ ઈશ્વર તરફ તે સમયે લોકો વળશે કે આવી બાબત જો ઘરમાં પણ થશે ને તો લોકો ચલાવી લેશે નહીં. અને ચોથી કલમ કે તે દિવસે
જો આ જે દિવસની વાત કરવામાં આવી કે એવો દિવસ આવશે કે દિવસે પ્રબોધકો ભવિષ્ય વચનો બોલતી વખતે પોતપોતાના સંદર્શનો લીધે લજ્જિત થશે. તેઓ રૂવાવાળા જબ્બા પહેરીને લોકોને ઠગશે નહીં. અત્યાર સુધી ઠગ્યા, અત્યાર સુધી ગમે તે કર્યું, પણ હવે ચાલશે નહીં. અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં પણ જાણીએ છીએ શાસ્ત્રીઓ ફરીસીઓ ઘણા બધા લોકોએ પણ પોતે એક જબ્બા પહેરી બધા લોકોને ઠગ્યા અથવા શું કે છેતરપિંડી કરી, બધું પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામે પડ્યા નહીં અને લજ્જિત પણ એ લોકો થયા. અને એવું જ બનશે કે પ્રબોધકો જે છે ભવિષ્ય વચનો બોલતી વખતે એ સંદર્શો લીધે લજ્જિત થશે અને એ લોકો બીજાઓને ઠગી શકશે નહીં. અને આવી જ વાત આપણે જો પહેલો રાજા એના 18 અધ્યાયમાં જોઈએ તો આપણને સમજાશે કે જે એલિયા અને બાલના જે પ્રબોધકો હતા એમની બંનેની વચ્ચે જે બાબત બની હતી એ પેલો રાજા એનો 18 અધ્યાયમાં અને 400 પ્રબોધકો એ જે બાલના હતા અને સામે એલિયા એકલો જ હતો. અને તે સમયે જે બાબત બની એ તો એ છે આપણે 20મી કલમથી વાંચીએ. એથી આહાબે સર્વ ઇઝરાયેલ લોકો પાસે માણસો મોકલે પ્રબોધકોને કાર્મેલ પર્વતો ભેગા કરીને એલિયાએ સર્વ લોકોની નજીક આવીને કહ્યું, તમે ક્યાં સુધી બે મત વચ્ચે ટચું પચું રહેશો? જોઈએ હોય ઈશ્વર હોય તો તેમને અનુસર, પણ જો બાલ દેવ હોય તો તેને અનુસર. અને લોકોએ ઉત્તરમાં એક શબ્દ પણ બોલ્યા નહીં. અને પછી એ આખી બાબત આપણે જાણીએ છીએ કે 2 વેદી બનાવવામાં આવી, લાકડાઈ મૂક્યા, આગ અને કહે છે કે ખાલી આગને મૂકવાના અને ગોધોઈ તૈયાર, પણ બધી બાબતો એમણે તૈયાર કરી. અને આપણે જાણીએ છીએ કે 26મી કલમથી કે જે ગોધો કે તમને આપવામાં આવ્યો તે લઈને તેઓએ તે તૈયાર કર્યો. અને બાલને નામે સવારથી તે છે બપોર સુધી વિનંતી કરી કે હે બાલ અમને ઉત્તર આપો, પણ કંઈ વાણી થઈ નહીં. અને ઉત્તર આપનારા કોઈ નહોતો. અને જે વેદી બાંધવામાં આવી તેની આસપાસ તેઓ કુદાકૂદ કરી મૂકી. અને બપોરે એમ થયું કે એલિયા તેઓની મસ્કરી કહીને કહ્યું કે મોટેથી પુકારો, કેમ કે તે દેવ છે, તે તો વિચારમાં ગૂંથાયેલો હશે, એકાંતમાં હશે, મુસાફરીમાં હશે, કદાચ તે ઊંઘતો હશે, માટે તેને જગાડવો જોઈએ. અને તેઓ મોટેથી પુકારો કરીને પોતાની રીત પ્રમાણે પોતાને તરવારતા ભાલાથી એટલી સુધી ઘાયલ કર્યા કે તેમના પર લોહીની ધારાઓ વહેવા લાગીને બપોર થઈ ગયા. પછી એમ થયું કે સાંજનું અર્પણ ચડાવવાના સમય સુધી તેઓએ પ્રબોધ કર્યો, પણ કંઈ વાણી થઈ નહીં. તેમજ ઉત્તર આપનાર કે ગણકારનાર કોઈ નહોતો. જો આ જ પરિસ્થિતિ એ સમયે કહે છે કે આ પ્રબોધકોની થશે કે લજ્જિત થશે, કોઈને ઠગી શકશે નહીં. પણ શું થશે? પોતે કહે છે કે ભાઈ હું પ્રબોધક નથી, હું તો જમીન ખેડનારો છું, અને સાચું બોલશે. અને જે બાબત છે ઘા પણ પોતાના શરીર પર, અહીંયા આગળ વાંચ્યું પ્રમાણે ઘા પણ કર્યા છે, તો કે છે એને છુપાવશે કે અમે પ્રયત્નો કર્યા પણ શક્ય બન્યું નહીં. અને એટલે લખ્યું છે કોઈ તેને કોઈ તેને પૂછે કે તારા હાથો પર આ ઘા શાના છે, ત્યારે ઉત્તર એ તો મારા મિત્રોના ઘરમાં જે ઘા મને પડ્યા છે હતા તે છે. અને આ એક પણ તે હું પ્રબોધક નથી નહીં. અને જે ખરો પ્રબોધક હોય ને એ ઘણી વખત નમ્ર હોય અને કે સાચું ટૂંકી બધાને કહેવાના જ હું પ્રબોધક છું. તમે ઈસુ ખ્રિસ્ત કંઈ બહાર જઈને બૂમો નહીં પાડી તો હું પ્રબોધક છું. લોકોને ખબર પડી. યોહાન બાપ્તિસ્મી એના વિશે પણ એવું છે, એલિયા વિશે એના વિશે પણ એવું છે. અને જો તમે આમોસના પુસ્તકમાં પણ જો તમે વાંચો તો એ પ્રબોધક પોતાની સાક્ષી એવી આપે છે. આમોસના પુસ્તકની અંદર 7મા અધ્યાયમાં 14 થી 15મી કલમ જો, ત્યારે આમોસે અમાસ્યાને ઉત્તર આપ્યો કે હું પ્રબોધક ન હતો, તેમ પ્રબોધકનો દીકરો પણ ન હતો, તેમ હું તો ગુવાળીઓ તથા ગુલ્લર વૃક્ષોનો સોરનાર હતો. હું ઘેટા પાળકની પાછળ ફરતો હતો અને ત્યાંથી યહોવાએ મને બોલાવી લીધો અને વળી મને કહ્યું કે જા મારા ઇઝરાયેલ લોકોને પ્રબોધ કર. કે હું નહોતો પ્રબોધક, પણ ઈશ્વરે પસંદ કર્યો. અને એટલે ઈશ્વર એના સમયે એ કામો મહાન કરવાના છે, ફક્ત ઇઝરાયેલ લોકો માટે નહીં પણ પૃથ્વી પર વસતા તમામ લોકોને માટે. અને ઈસુ ખ્રિસ્તમાં કહે છે કે જે મહાન યોજના પ્રગટ થઈ છે એ પ્રમાણે બધાને શુદ્ધ કરવામાં આવશે. જેટલા એના પર વિશ્વાસ કરે છે,
અને જેટલા કહે છે કે દાઉદના વંશના છે અને જેની પાછળ ચાલે છે બધાને, અને કહે છે કે મૂર્તિ પૂજા નહીં રહે, જૂઠા પ્રબોધકો નહીં રહે, અને કહે છે કે જો કોઈ જૂઠા પ્રબોધકો ઊભા થશે તો એના મા બાપ એમની સામે થશે, અને કહે છે કે જે પ્રબોધકો છે એ પણ લજ્જિત થશે, અને કહે છે કે લોકો એ પોતે એક ખોટા પ્રબોધકો છે એના લીધે એઓ સંતાશે અને શું કે લજ્જિત પણ થશે. અને પછી 7મી કલમથી જો આપણે આગળ જોઈએ તો એવું લખવામાં આવ્યું છે કે સૈન્યોનો ઈશ્વર યહોવા કહે છે કે હે તરવાર, મારા પાળક વિરુદ્ધ તથા જે માણસ મારો સાથી છે તેની વિરુદ્ધ જાગૃત થા. પાળકને મારે એટલે ઘેટા વિખરાઈ જશે અને હું મારો હાથ નાના ઉપર ફેરવીશ. અને આ જ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના છેલ્લા સમયની અંદર કહે છે કે વાપરે છે. માથે લખેલી સુવાર્તા એનો 26મો અધ્યાય અને 31મી કલમની અંદર એવું લખવામાં આવ્યું છે કે ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે તમે સૌ આજે રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો. કેમ કે એમ લખેલું છે, હું ઘેટા પાળકને મારીશ ને ટોળાના ઘેટા વિખેરાઈ જશે. પ્રેરિતોના કૃત્યો 1લો અધ્યાય અને 8મી કલમમાં પણ એ જ વાત લખવામાં આવી છે. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો ને યરૂશલેમમાં, આખા યહૂદિયામાં, સમરણમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. જો એમણે શું કામ કર્યું? લોકોએ ઈસુ ખ્રિસ્તને કહે છે કે પકડી લીધા અને કહે છે કે એમને માર્યા. પણ શું થયું? ઘેટા શિષ્યો વિખેરાઈ ગયા. અને કહે છે કે પવિત્ર આત્મા જો આવે, અને એની વાત જે આપણે વાંચીએ છીએ કે પવિત્ર આત્મા 50મા દિવસે આવ્યા પછી બધા લોકો કહે છે કે આખા વિશ્વમાં ફેલાઈ ગયા અને વિખેરાઈ ગયા. તો એટલું જ નહીં, પણ કહે છે કે ઘણાઓને લાવવા માટે ભેગા થયા. અને લખ્યું છે કે હું મારો હાથ નાનાઓ ઉપર ફેરવીશ. અને એટલે જો એના વિશ્વાસો છે એના પર ઈશ્વરની રહેમ નજર છે. અને 8મી કલમ, વળી યહોવા કહે છે કે આખા દેશમાંના 2 ભાગ સંહાર પામીને માર્યા જશે, પણ 3જો ભાગ તેમાં જીવતો રહેશે. અને આ તો જે છે આપણે જાણીએ છીએ કે જે ઇસ્રાયેલી પ્રજા પર ઈસવીસન 70ની અંદર જે સતાવણી થઈ અને કહે છે કે બહુ મોટા ભાગના, અને બાઇબલ કહે છે પ્રમાણે 2 ભાગ સંહાર પામીને નાશ પામે એવી ભયંકર હાલત તેઓની એ સમયમાં થઈ હતી. 9મી કલમ છેલ્લી કલમમાં લખ્યું છે કે હું 3જા ભાગને હું અગ્નિમાં, એટલે 2 ભાગ 3 ભાગની અંદર 2 ભાગ એ તો કહે છે કે સંહાર પામશે. અને વાત સાચી પણ બની. અને આવનાર સમયોમાં આ તો અંતની પણ વાત છે કે જ્યારે ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન થશે અને એ જ્યારે ન્યાય શાસન પર હશે, અને સમયોમાં કહે છે કે અંતના સમય એ કહે છે કે ખ્રિસ્ત વિરોધી અને જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નથી કરી બધા નાશ પામશે. પણ જે બચી ગયેલા હશે એમાં 9મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે અગ્નિમાં નાખીને રૂપું ગળાય છે તેમ તેમને ગાળીશ, અને જેમ સોનાને શુદ્ધ કરવામાં આવે તેમ શુદ્ધ કરીશ. અને તેઓ મારા નામની વિનંતી કરે છે ને હું તેમનું સાંભળીશ અને કહીશ કે તે મારા લોક છે, અને તેઓ માનો દરેક કહેશે કે યહોવા મારો ઈશ્વર છે. અને એ વાત આપણે જ્યારે સમજીએ કે ઈશ્વરની પાછળ ચાલવું એ ઈશ્વર, અને ત્યારે ઘણું કઠણ, અઘરું ને મુશ્કેલ ભર્યું હોય, અને એ જાણે આપણને લાગે કે અગ્નિમાં જાણે આપણે હોઈએ, જાણે આપણે સળગતા હોય એવું, અથવા આપણી પાસે એવી પરિસ્થિતિઓ હોય કે જે આપણને એવું લાગે કે મારા જીવનની અંદર એવી પરિસ્થિતિઓ છે, પણ પ્રભુ આપણને શુદ્ધ કરી રહ્યા છે. જેમ રૂપું ગળાય એમ શુદ્ધ કરવામાં આવી રહ્યા છે. અને એટલે પિતરનો 1લો પત્ર અને 1લા અધ્યાયની 6ઠી અને 7મી કલમ તો એવું કહે છે, જો એમાં તમે બહુ આનંદ કરો છો, જો કે હમણાં થોડી જ વાર સુધી અગત્યના કારણથી જુદા પ્રકારના પરીક્ષણ થયાથી તમે દુઃખી થયા છો, જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં બહુ મૂલ્યવાન છે તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાને સમય સ્તુતિ, માન તથા મહિમાને યોગ્ય થાય. અને એટલે પરખાવવાની બહુ જરૂર છે, અને સાચા વિશ્વાસીઓની ઈશ્વરને જરૂર છે. અને એટલાને માટે એવા વિશ્વાસીઓ પસંદ કરવા માટે ઈશ્વર આપણને પારખે છે અને આપણને શુદ્ધ કરે. પારખવું એટલે આપણને નાશ કરવા માટે પારખતા નથી. સોનુને પારખવાની વાત આવે તો સોના કંઈ નાશ થતો નથી, પણ એ વધારે શુદ્ધ થાય છે. અને એ પ્રમાણે ઈશ્વર આપણને પારખે છે, નાશ કરતા નથી, અને આપણને શુદ્ધ કરે છે.
અને પછી જ્યારે આપણને ખબર પડે કે આટલું શુદ્ધ છું, તે આપણું મૂલ્ય પણ વધારે છે. અને લખવામાં આવ્યું છે કે આપણે ફરી કહીશું કે ઈશ્વર શું કહેશે કે તે મારા લોકો છે. ઈશ્વર સામેથી સાક્ષી આપશે, આ મારા લોકો છે. અને આ લોકો અને આપણે કહીશું કે યહોવા મારા ઈશ્વર છે. અને એટલા માટે બચી ગયેલાની પારખ થશે. અને એટલે અંતના સમયો ભયંકર છે. અને અંતના સમયોની અંદર કે છે કે પરીક્ષાઓ અને તકલીફો બધું આવશે. અને એટલાને માટે વાલો આપણે ટકી રહેવાની બહુ જરૂર છે. બાઇબલ કહે છે ને અંત સુધી ટકશે તે તારણ પામશે. ઈશ્વરની યોજના અજાયબ છે. અને એટલાને માટે વાલો આપણે એ સમજીએ, ઝરો ઉગાડવામાં આવ્યો શેના માટે? શુદ્ધ કરવા માટે અને આપણા પાપ દૂર કરવાને માટે. અને એ દૂર કરવા માટે ઈશ્વર શું કરશે? આપણને અગ્નિમાં નાખશે. અગ્નિમાં નાખશે એટલે આપણને નરકની વાત નથી અહીં, પણ એવી અગ્નિ સમાન કે જ્યાં શુદ્ધ કરવામાં આવે છે. અને આપણને શુદ્ધ કર્યા પછી આપણને કહે છે કે એના બાળકો બનાવી લેશે. અને એ શુદ્ધ કરવાની વાત એટલે ઈસુ ખ્રિસ્તનો માર્ગ જે છે, એકલા અગ્નિરૂપ લાગે, કઠણ લાગે, મુશ્કેલ ભર્યું લાગે, પણ ઈશ્વર કહે છે કે એ દ્વારા તમને બચાવવા માગે છે. અને એટલાને માટે મુશ્કેલ પરિસ્થિતિમાં જ ખરા ખ્રિસ્તીઓ ખબર પડે, ખરા વિશ્વાસીઓ ખબર પડે. અને ઈશ્વર એવું કરશે. અને એટલાને માટે વાલો જે બધી બાબતો આપણે સમજીએ છીએ કે જૂઠા પ્રબોધકોને સમજવાની જરૂર છે. અને કહે છે કે આપણે કહે છે કે જો કોઈ બાળના અથવા અન્ય વિશ્વાસ તરફ, અન્ય વિશ્વાસીઓની જેમ જો આપણું જીવન છે તો આપણે સાવચેત થઈએ. આપણે બાળકોનું એવું જીવન છે તો આપણે સાવચેત થઈએ, સમજીએ. અને અત્યારે જ સમય છે કે આપણે પણ બચીએ ને આપણા બાળકોને પણ, કુટુંબને પણ બચાવીએ. અને ચોક્કસ ઈશ્વર કહે છે કે મહાન કામ આપણા માટે પણ કરશે. અને એટલાને માટે વાલો આ ઈશ્વરના વચનો છે. અને એ ઈશ્વર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એની યોજના પૂરી કરી છે. અને આપણને માટે એ મહાન બાબત કે આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે. અને હવે આપણે એના બાળકો છીએ. અને એ એકદમ ખબર પડે નહીં. અને એ પૃથ્વી પરની આ દોડ છે, આ પૃથ્વી પરની આ જીવનની અંદર આપણે અંત સુધી એ વિશ્વાસમાં ટકી રહીને, સ્થિર રહીને, એની આજ્ઞાઓ પાડીને, વચન પ્રમાણે જીવીને આપણે એ બતાવવાનું છે કે હવે હું ખરો ઈશ્વરનો બાળક છું. કે અંત સુધી આપણે એ સાક્ષી રહેવી જોઈએ. અને એ બતાવે છે કે આપણે શુદ્ધ થયા છે. અને આપણને કહે છે કે અગ્નિમાં નાખીને શુદ્ધ કરવામાં આવ્યા છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જરામાં આપણને જીવન મળ્યું છે. પ્રભુ આ સમજવાને માટે આપણે સર્વને કૃપા આપે. પ્રાર્થના કરીએ. કૃપાળુ ઈશ્વર, આ તમારા વચનને માટે આભાર માનીએ છીએ. અભ્યાસ પ્રમાણે પ્રભુ અમને પણ તમારી એ કૃપા આપો કે જીવનનો જે ઝરો મળ્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે, એમાં પ્રભુ અમે અમારા પાપો ધોઈ નાખીએ, શુદ્ધ થઈએ. અને પ્રભુ અમને પારખવામાં આવે ત્યારે પણ પ્રભુ અમે એ ડગી ના જઈએ, અસ્થિર ના બનીએ, પણ પ્રભુ તમારા વચનોમાં ટકી રહીએ. અને પ્રભુ અમે આ જગતની અંદર હારી ના જઈએ, સ્થિર રહીએ, પડકારોની અંદર હિંમત ના હારીએ. એના માટે પણ સહાયને મદદ કરજો કે જેથી કહીને અંત સુધી ટકી રહીએ અને તારણ પામીએ અને તમારા વચન પ્રમાણે આશીર્વાદિત થઈએ. આ તમારા વચનના અભ્યાસના માટે આભાર માનતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત, તેનો આશીર્વાદ આપણી સાથે, તેના સર્વ લોકોની સાથે હમણાં તે દાસરો કાળ સુધી રહો. આમેન.